નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આ દિશા એજ્યુકેશન ચેનલ પર. તો આપણે સૌ હવે ભણવાના છીએ ધોરણ 10મું. હું પણ ધોરણ 10માં આવી ગયો છું આ વર્ષે. તમે બધા લોકો ઘણા બધા લોકો ધોરણ 10માં આવી ગયા છો, તો આપણે બધા સાથે મળીને ભણવાનું છે. 10માં ટોપર બનવાનું છે. એટલે આપણે આવડવું છે, ટોપર બનવું આવડવું જરૂરી છે. તો આજે આપણે પહેલો પાઠ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. કુલ ગુણભાર છે 5+3. કુલ ગુણભાર છે 5+3. હવે આપણે આ પાઠનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ પાઠ તમારે સમજવો હોય તો તમને 9મા ધોરણના પહેલા 4 પાઠ આવડતા આ પાઠ સાવ ઈઝી છે. સાવ એટલે સાવ ઈઝી છે. જેને 9મા ધોરણના પહેલા 4 પાઠ આવડતા હશે એના માટે સાવ ઈઝી છે. અને મારે 9મા ધોરણમાં કઈ સારા ટકા નથી આવ્યા કે હું તમને કહું કે આમ હાવ ઈઝી છે. એટલે સારા ટકા નથી એવું ન વિચારતા, જેના સારા ટકા આવ્યા હોય એને જ 10માં સારા આવે. મને 9માં 85% જ આવ્યા છે અત્યારે 9મા ફાઇનલ એક્ઝામમાં. તો હવે આપણે ફૂલ મહેનત કરીને 10માં સારા ટકા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો હવે આપણે ભણવાનું ચાલુ કરવાનું છે. તો સૌ પ્રથમ ચાલુ કરીએ. અને હા, આ છે ને જે તમે ભણો છો ને પીપીટીમાંથી, આ એક પીપીટી છે પાવર પોઈન્ટની, જોઈ શકો છો. તો આ પીપીટી જીગર શાહ નામના એક ભાઈએ તૈયાર કરેલી છે, સ્ટુડન્ટ બ્રો કંપની તરફથી. સ્ટુડન્ટ બ્રો તો એમને હું આ ક્રેડિટ આપું છું સ્લાઇડ ફ્લો બનાવવા માટે. તો થેન્ક યુ ફોર ગિવિંગ અસ સ્લાઇડ દેવા માટે. એના માટે ખૂબ ખૂબ તમારો આભાર જીગર શાહ ભાઈ. ઓકે, તો આપણે ચાલુ કરીએ. ચાલો યાદ કરીએ. પહેલા આપણે છે ને પ્રથમ 20 તત્વોના નામ આ પાઠમાં યાદ આપણે રાખવાના છે. પ્રથમ 20 તત્વોના નામ. તો કયા કયા છે પ્રથમ 20 તત્વોના નામ? ચાલો જોઈ લઈએ. એક સેકન્ડ ગાઈસ. જો હાઇડ્રોજન માટે શું વપરાય? H. અને સંજ્ઞા શું છે? તત્વનું સંજ્ઞા છે. શું છે? સંજ્ઞા. હાઇડ્રોજન માટે H, નાઇટ્રોજન માટે N, સિલિકોન માટે Si. આપણે એમ જ ભણવાનું, આપણે ઊભું ભણવાનું છે. હાઇડ્રોજન માટે H, હિલિયમ માટે He, લિથિયમ માટે Li, બેરિલિયમ માટે Be, બોરોન માટે B, કાર્બન માટે C, એલ્યુમિનિયમ માટે Al, મેગ્નીશિયમ માટે Mg, સોડિયમ માટે Na, નિયોન માટે Ne, ફ્લોરિન, ક્લોરિન નથી આવતું હજુ ગાઈસ, ફ્લોરિન છે, ફ્લોરિન એના માટે F વપરાય. ઓક્સિજન માટે O, નાઇટ્રોજન માટે N, સિલિકોન માટે Si, ફોસ્ફરસ માટે P, સલ્ફર માટે S, ફ્લોરિન માટે Cl, આર્ગોન માટે Ar, પોટેશિયમ માટે K, કેલ્શિયમ માટે Ca. 20 તત્વોના નામ આપણે ફટાફટ યાદ કરી લેવાના છે. કરી લેજો ગાઈસ. અને આ પીપીટી તમને જોતી હોય તો કમેન્ટમાં મળી જશે. ફ્રી ઓફ કોસ્ટ છે અને કોઈ પણ રૂપિયા નથી. આપણે સાથે ભણવાનું છે, શીખવાનું છે. તો આ બધું તમને મફતમાં જ મળી જશે. જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં ડાઉનલોડ કરી લેજો. હવે છે ને આપણે આ બધું યાદ રાખવા, હજી પાઠ ચાલુ તો થયો નથી. આ બધું યાદ રાખવા માટેનું છે. જો દેખાડજો. ચાલો યાદ કરવાનું છે. પ્રથમ 20 તત્વોના નામ યાદ રાખવાની ચાવી. હિલી બે બાઓ કાના. ચાવી યાદ રાખ. હિલી બેબો કાના. 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 હિલી બેબો. હિલી. પછી શું છે? ઓફનિસો મે એસી. ગીત ગાતા ગાતા યાદ રાખવાનું. હિલી. 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 હિલી બેબો કાના. હિલી બેબો કાના.
ઓગણીસો 82 પોષક આપો કે પોષક આપો કે પોષક આપો કે પોષક આપો કે હા હિલી બેબો આના 1982 પોષક આપો કે આ રીતે કહીશ તમારા બધા આપણે બધા વિદ્યાર્થી મિત્રો આપણે બધા યાદ રાખવાનું છે ઓકે ધોરણ 9 માં એન્ટોની લેવોઝોય આવ્યો તો ખબર જ ગઈ તમને યાદ છે એન્ટોની લેવોઇઝર અને ડાલ્ટનની અભિધારણા વિશે આપણે જોયું હતું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો નાશ થતો નથી કે દ્રવ્યનું નિર્માણ થતું નથી એટલે કે રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ અને પ્રક્રિયામાં હાજર રહેલા દ્રવ્યનું કુલ દળ જેટલું જ છે હવે જો 9મા ધોરણમાં ખબર છે આવ્યો હતો આપણે નિયમ આવ્યો તો યાદ છે દળ સંચયનો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો નાશ નથી થતો નવા દ્રવ્યનું નિર્માણ નથી થતું એ જ અહીંયા લખ્યું છે કે નિપજ એટલે ડાબી બાજુ શું કે નિપજ એટલે આપણે જે મળે છે એ જમણી બાજુ લખાય છે અને પ્રક્રિયા એટલે શું જે બે વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ મળે છે એ ડાબી બાજુ જે લખી આપણે જો કેવી રીતે લખી જો તમને દેખાડું જો આપણે કેવી રીતે લખીએ ને એ તમને દેખાડું જો આપણે આવી રીતે લખીએ ને H+O2 બરાબર H2O આવી રીતે આપણે લખીએ તો આપણે અહીંયા એરો દર્શાવીએ તો H+O2 છે એ શું છે પ્રક્રિયા અને H2O શું છે નિપજ H2 શું છે નિપજ H+O2 બરાબર અહીંયા આમ કરી H2O આ નિપજ અને ઓલા જે પ્રક્રિયક શું છે પ્રક્રિયક તો આમાં બેમાં જે પ્રમાણ છે ને હરખું જ હોય એવું આમનું કેવું છે ચાલો એમાં સમતુલિત કરવાનું ઓપ્શન બધું જોઈ લેશે હાલો જોઈ લેશે આપણે કરી લેશે હાલો હવે રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ જાણવા માટે આપણે એક વિડીયો આપ્યો છે એ વિડીયોની લિંક હું તમને કમેન્ટ આપીશ અત્યારે હું તમને એ વિડીયો નથી દેખાડતો ચાલો દેખાડી દઉં તમારે આપણે વિદ્યાર્થી માટે આપણે શીખવા જાય ચાલો તમને વિડીયો પણ બતાવી દઉં રાસાયણિક પ્રક્રિયા એટલે શું છે એઝ આ વિડીયો અમુક કારણોસર ચાલુ નથી થઈ શકતો પણ હું તમને આ વિડીયોની લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈને જોઈ લેજો હવે આપણે સમજીએ રાસાયણિક પ્રક્રિયા એટલે શું રાસાયણિક પ્રક્રિયા છે શું લોખંડના પાઇપ ઉપર કથ્થાઈ રંગનું પડ જે જોવા મળ્યું તેને તમે શું કહો આપણે લોખંડ હોય એની કથ્થાઈ રંગનું પડ આપણે શું કોઈ કાટ લાગી ગયો છે તો શું તમે જણાવી શકો કે વિડીયોમાં કયા કયા તત્વોની લોખંડના પાઇપ સાથે પ્રક્રિયા થઈ છે એ હજી આપણે વિડીયો ન જોયો તમે જોઈ લેજો ને બધું જણાવજો આવી કેટલીક રોજિંદા જીવનમાં જોવા મળતી પરિસ્થિતિઓ વિચારી શકાય છે ચાલો કાટ લાગવાની એવી છે હવે આપણો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય દૂધ ફાટી જાય લોખંડના ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો શું થાય કટાઈ જાય દ્રાક્ષનું આઠવણ થાય ખોરાક રંધાઈ જાય રાસાયણિક પ્રક્રિયા જો બધી રાસાયણિક પ્રક્રિયા જે આપણે શ્વાસ લઈએ ખોરાક બાતરણ થાય બધી રાસાયણિક પ્રક્રિયા જ છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું પાછું એ ટોપિક આપણી છે ઉપરયુક્ત તમામ પરિસ્થિતિ અને પદાર્થની પ્રકૃતિ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે દ્રવ્યમાં જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે રાસાયણિક પ્રક્રિયા છે તેમ કહેવાય બીજા શબ્દોમાં કહીએ તો જે પ્રક્રિયાથી દ્રવ્ય કે પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે જે પ્રક્રિયાથી દ્રવ્ય કે પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય જે પ્રક્રિયાથી દ્રવ્ય કે પદાર્થમાં રાસાયણિક ફેરફાર થાય તેને પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MIM
વ્યાખ્યા છેલ્લા 5 વર્ષ આ પેપર સોલ્વ કરશો તો તમને ખબર પડી જ જશે. હવે આ એવી પ્રવૃત્તિ 1.1 રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે એક પ્રવૃત્તિ જોવાની છે. એ પ્રવૃત્તિ આપણે જોવાની તો નથી, એનો વિડીયો ચાલુ નથી થઈ શકે. તમે જોઈ લેજો, હું તમને આપી દઈશ. આપણે જોયું કે મેગ્નેશિયમ પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતિ સળગે છે. આપણે શું જોયું વિડીયોમાં? તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી છે ને જગારા મારતી સફેદ જ્યોતિ સળગે છે અને સફેદ પાવડરમાં પરિવર્તિત થાય છે. આ પાવડરને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે. એ મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. એ વિડીયોમાં જોયું હશે તમે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ ત્રણેયમાં શું છેલ્લા થાય છે અવલોકન એ બધું છેલ્લા એ પૂછશે આપણે, પણ હું તમને કહી દઉં. મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2, મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે MgO થાય છે. બીજું આપ્યું છે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ પહેલા લેડ નાઇટ્રેટનું દ્રાવણ, એમાં પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું. શું થઈ જાય તેનું અવલોકન કરવાનું. તમે શું જોયું કે પોટેશિયમ આયોડાઇડનો રંગ બદલાઈ જાય. પોટેશિયમ આયોડાઇડનો રંગ બદલાઈ જાય છે. ખાલી એટલું જ થાય છે. હા, ખાલી એટલું જ થાય. પોટેશિયમ આયોડાઇડનો રંગ બદલાઈ જાય. છેલ્લે કેવો થાય છે એ બધું તમે વિડીયોમાં જોઈ જશે. તો આપણે એકવાર જોઈ જ જશે. જો આ રીત છે, તમે એવું ન માનતા. પ્રવૃત્તિ 1, 2, 3 અવલોકન આપણે આપ્યું જ છે. હવે પ્રવૃત્તિ 1.3. હવે એક કસનળીમાં ઝિંકના ટુકડા લો, તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને ઝિંકના દાણા ફરતે શું થઈ રહ્યું છે તે અવલોકન કરો. શું લેવાનું? એક કસનળીમાં લેવાનું. એમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ. બીજું આવી હોય એક કસનળીમાં ઝિંકના ટુકડા લેવાના, નાના ટુકડા. તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને ઝિંકના દાણા ફરતે શું થઈ રહ્યું છે તેનું અવલોકન કરો. તમે જોયું કે ઝિંકના ટુકડાની ફરતે નાના નાના પરપોટા જોવા મળે છે. આ પરપોટા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાને કારણે ઉત્પન્ન થાય છે. ઝિંકના ટુકડાની ફરતે નાના પરપોટા જોવા મળ્યા. આ પરપોટા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાને કારણે ઉત્પન્ન થાય છે. હવે આપણે ત્રણેયનું અવલોકન જોઈએ. ઉપરયુક્ત ત્રણેય પ્રવૃત્તિમાં આપણે જોયું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે નીચેના ફેરફાર જોવા મળે. શું ફેરફાર જોવા મળે? રંગમાં પરિવર્તન થાય. પ્રવૃત્તિ 1.2 વાયુનો ઉદ્ભવ થાય. પ્રવૃત્તિ 1.1 MgO તાપમાનમાં પરિવર્તન થાય. જો ઓકે, ત્રણ વસ્તુ થાય જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ને તો આ ત્રણ વસ્તુ થાય. હવે આને કેવું થયું છે રાસાયણિક સમીકરણો. આજ સુધી આપણે અહીંયા સુધી જ રાખીએ. અને આજનું તો હું તમને કાંઈ HW દેતો નથી, પણ હાલો દઈ જ દઉં. તમારે HWમાં છે ને શું કરવાનું છે હું કહું તમને. તમારે HWમાં આ પ્રવૃત્તિ છે ને નોટબુકમાં લખવાની તમારે, અથવા જો પ્રવૃત્તિ એ 3 લખવાની અને આ વ્યાખ્યા આપી છે ને તમને લાલ કલરમાં, એ વ્યાખ્યા લખવાની જ છે. અને ઓલા પ્રવૃત્તિ 1.2.1 અને 1.3 વિડીયો તો જોવાના જ છે. સાથે સાથે રાસાયણિક પ્રક્રિયા એટલે શું એ વિડીયો પણ એકવાર જોઈ લેવાનો. એટલે બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જ જશે. તો બસ આજના વિડીયો માટે હું આટલું જ રાખું છું. મળશી આપણે આના નેક્સ્ટ પાર્ટમાં, જે છે રાસાયણિક સમીકરણો. આ આખી સિરીઝ મફત જ રહેવાની છે. 1 પણ રૂપિયાનો ચાર્જ થશે નહીં. અને જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે એક નંબર લીધો છે, તો એક ઈમેલ આઈડી દીધી હશે. ઈમેલ આઈડી પર નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે ગાઈસ.